આવી ભેળ બનાવવાની તો મસ્ત લાગે કાંઈ નહીં, હાવ સાદું ને સિમ્પલ. બીજું કંઈ નાખવાનું ન હોય ને એવું કંઈ હોય નહીં, સાદું ને સિમ્પલ લઈ લેવાનું બધું, ડુંગળી ને ટમાટર ને એવું બધું, મજા આવે. આવું બધું નાખીને કાલે ઓલા પાણીપુરીવાળા એ ભેળ બનાવતા હો. આવું બધું નાખીને પછી બટાટા નાખી દે, એમાં ચટણી નાખે. હા, તો હાલો ભેળ ખાવા. તો આપણે પહોંચી ગયા ઘરે, અને ઘરે પહોંચ્યા હતા. મનુએ તો સલાડનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો હોય. મનુએ થોડોક સલાડ બનાવ્યો, પણ આટલો થઈ રહી છે તારે એક ના થઈ રહી છે, તો અમારે શું કરવાનું? એટલો બધો તો ખાઈ દેવાની છો. તો જો હું ઘરે આવ્યો ને ત્યાં તો બધી વસ્તુ તો ખાવાની લઈ લીધી હતી. તો બપોરો કરવા બેસી જ જઈએ. અને જો બાજરાનો રોટલો છે, ઘઉંનો રોટલો છે, ગોળનો, હા પણ એ છે એમ ગરવામાં છે ને એમ, અને 2 ભાતનું શાક, અને સલાડમાં છે ડુંગળી. આ કાકડી કાલની છે, આપણી વાડીની જ છે. હું કહેતો હતો, મેં કીધું આપણે શાક, હું આવું ને બનાવજો, તો શાક બનાવી નાખ્યું મને દોરિયાનું. મને લાગી હતી બહુ ભૂખ, તો એને શાક બનાવી નાખ્યું. હા, ખાવાનું થઈ ગયું છે રેડી. તો ચાલો ફટાફટ ખાઈ લઈએ, બપોરો કરી લેવી. અહીંયા બેસી ગયા છીએ ભેળ બનાવવા માટે. મનુને ખાવી છે ભેળ, તો મને થયું કે લાય મનુ માટે હું ભેળ બનાવી દઉં. તો ભેળ બનાવવા માટે હું અહીં બેસી ગયો છું. ભેળની બધી સામગ્રી તો ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે. લે, તમે આવ્યા છો. મારા મહેમાન આવી ગયા છે બહુ ઝાઝા સમય બાદ, કેમ કે હમણાં તો નહોતી આવતી, પણ પાછી આજ આવી છે. ક્યાં બેઠીશ, ક્યાં તો કેમ મજા આવે, ટગર જોવે ને. એક પગ કટ થઈ ગયો ને, એટલે બહુ ઠેકડા ન મારીએ કે, એટલે બહુ ચિંતા નહીં, આડી ઓળે પડે કે પાડે એવું ન કરે, એટલે વાંધો ન આવે, એટલે બેસવા દેવી. અને ભેળની બધી સામગ્રી જો લઈ આવ્યો છું. 1 ડુંગળી, 1 ટમાટર, કકડી ઓર ચને, અને આમાં બીજી બધી સામગ્રી તો હું ફટાફટ બનાવી નાખું, તમને દેખાડું. અને આ છે પેલાવાળું, શેનાવાળું? ડ્રેગન ફ્રૂટ વાળી ડીશ છે, એટલે એવી થઈ ગઈ. અને આમાં મેં ભરી દીધું ડ્રેગન ફ્રૂટ મનુ માટે, એને ખાવાની ઈચ્છા થાય તો. અને અહીંયા છે આ પણ શું કહેવાય, ડ્રાય ફ્રૂટ રેડી છે. તો હાલો ફટાફટ પહેલાં તો ભેળ બનાવી છે. શું બનાવો છો? ભેળ બનાવું, ભેળ. કોની માટે? મારા માટે. ગેસને ભૂખ લાગી છે. ભૂખ તો લાગી છે, તો એટલે બનાવું. ભૂખ લાગી ને એટલે. તો તમે નહીં ખાવ? મારે તો બધા બાળકો આવી જાય, ટાઈમ ન મળે. ને જો કેવો કચરો બધો ભેગો કર્યો છે. ભેળ બનાવતા બનાવતા ઢોળાનું આપણી ભેળ થઈ ગઈ રેડી. છાનશું પણ ઓકે.
કચરો ભરો છો? દાળ ઢોળા નહીં તો કચરો તો દાળ તો આમાં હે તો તે ક્યાં ગઈ ઢોળાઈ ગઈ છે. જોય તને ખાવા ભાઈ આપતું નહીં છાસા દિવસ આવી. કેમ છે કેમ છે હવે ખબર પડી ગઈ વિડીયો ઉતારે એને ખબર પડે વિડીયો ઉતારે એટલે એ ન બોલે છોકરા આવી ગયા, 5 વાગી ગયા. જવું નથી? હાલો આ બે ડબલા કચરાના છે દવા દેવાનું કેટલો કચરો ભેગો કર્યો? એટલો ભેગો કચરા તો આમાં એક ઓલું હે મોડું થાય તને મન ને ખાવા મન એટલે હું એકલી ખાઈશ, તમારે ખવડાવવી પડશે. હા હા ઓકે એટલી બધી ખૂટે. ખાઈ જા જો ડ્રેગન ફ્રૂટ છે, હે ડ્રેગન ફ્રૂટ છે હજી અડધું. અડધું જ છે થોડુંક મેં ખાધું ને એટલે. ડ્રેગન ફ્રૂટ મજા આવો બહુ હેલ્ધી ડ્રેગન ફ્રૂટ ઈ સ્ટીક હલે છે બીજું લેવી પડશે. તો આપણી ભેળ બહુ જ સુપર બની છે. હાલો ખાવા અને મનુએ ખાવાનું ચાલુ કરી દીધું. બહુ મસ્ત બની એમ તો. મનુ મંડી ખાવા અમારી વાટ તો રાખ બહુ મસ્ત બનાવી ને કંટ્રોલ ન થયો બધા બહાબાટી હું બોલવા માંડી. અને બીજા નંબરમાં ભૂખે બહુ લાગી છે ને એટલે હો બાઈકી તો નગર કહે છે આમ છે ને આજ ભૂખ લાગી છે ને એટલે. અને ડ્રેગન ફ્રૂટ છે ડ્રેગન ફ્રૂટ પછી ખાજે 5 વાગ્યાનો નાસ્તો. 5 વાગ્યાનો નાસ્તો. હાલો 5 વાગ્યાનો નાસ્તો કરવા. ભેળ બનાવી મસ્ત લાગે. એ ભેળ બનાવવાની તો મસ્ત લાગે કાંઈ નહીં હાવ સાદું ને સિમ્પલ. બીજું કંઈ નાખવાનું ન હોય ને એવું કંઈ હોય નહીં. સાદું ને સિમ્પલ લઈ લેવાનું બધું ડુંગળી ને ટમાટર ને એવું બધું મજા આવે. આવું બધું નાખીને કાલે ઓલા પાણીપુરીવાળા એ ભેળ બનાવતા હો. આવું બધું નાખીને પછી બટાટા નાખી દે એમાં જો ચટણી નાખે. ચટણી નાખે હા. તો હાલો ભેળ ખાવા.